વક્તા કેવો હોવો જોઈએ? તો કહ્યું વિરક્તો વૈષ્ણવ વિપ્રો. આ બધું તો સામાન્ય રીતે કહી દીધું, પણ પછી કહ્યું વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભગવાન ભાગવતનો વક્તા બ્રાહ્મણ અને ભણેલો ગણેલો હોય એને લઈ આવવો જોઈએ. શા માટે? તો કહે છે કે સંસ્કૃતના શ્લોકને બોલવામાં જરાય પણ જો ભૂલ થાય તો આખા અર્થનો અનર્થ થઈ જાય ઉભો. અર્થનો અનર્થ ઉભો થઈ જાય આખો. ત્યારે આ વૃત્રાસુર ત્વષ્ટાનો દીકરો હતો. ત્વષ્ટાએ એને ઇન્દ્રને મારે એના માટે દીકરો પેદા કર્યો હતો. પણ ઘટના એ ઘટી, ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. કેમ? જ્યારે ત્વષ્ટા યજ્ઞ કરતા હતા, એના પુત્ર વિશ્વરૂપ ત્રિશિરા યજ્ઞ કરતા હતા, ઇન્દ્રએ એનું મસ્તક વાઢ્યું. એવા સમયે ઇન્દ્રને મારે એવો દીકરો જોતો હતો, એટલે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. એમાં મંત્ર હતો ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. ઇન્દ્રને મારે એવો દીકરો થાય, પણ જ્યાં જ્યાં ઇન્દ્ર આવતો હતો ત્યાં એને ગુસ્સો હતો, એના પર ક્રોધ હતો. એટલે શબ્દ હતો ઇન્દ્ર શત્રુ, પણ એ બોલતો હતો ઇન્દ્ર શત્રુ, ઇન્દ્ર શત્રુ. એટલે થયું ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, ઇન્દ્રના હાથે મરે એવો થઈ ગયો. એનો દુશ્મન મોટો થઈ ગયો. એને લઈ અને દધીચિ ઋષિના અસ્થિમાંથી બનાવેલા વજ્રથી ઇન્દ્રના હાથે વૃત્રાસુરનું મૃત્યુ થયું. પણ એ વૃત્રાસુરે 4 શ્લોકો ગાયા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક વૈષ્ણવ ભગવાનને પ્રાર્થના કરે તો પ્રાર્થના શું હોય? ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ભગવાનનો વૈષ્ણવ એમ કહે છે કે શરણાગતિ જેવો આ સંસારમાં ધર્મ નથી બીજો કોઈ. બીજું, ભગવાનની ભક્તિ જેવું આ સંસારમાં અર્થ નથી કોઈ, સંપત્તિ નથી ભગવાન જેવી કોઈ. ગઈકાલે ગાયું તું સાચું નાણું મારે સાંભળો. પરમાત્માની ભક્તિ સિવાય આ સંસારમાં બીજું કોઈ મોટું ધન નથી. કામના કોને કહેવાય? આ સંસારીનો કામના હોય છે કે મારે ત્યાં સંતાન થાય, મારે ત્યાં મોટું મકાન થાય, આ કામના હોય આપણી. પણ ભગવાનનો ભક્ત કામના કરે તો એક જ કામના હોય, મને પ્રભુ તમારા દર્શન થાય. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. આ શ્લોકમાં બહુ અદ્ભુત ભાવ બતાવ્યો છે કે માણસની કામના કેટલી પ્રબળ હોવી જોઈએ. તમને પરમાત્મા દર્શન ક્યારે આપે? ત્રીજો શ્લોક એ વૃત્રાસુર એમ કહે છે કે પાંખ વગરનું પક્ષી માળામાં બેઠું હોય બચ્ચું, અને એની માં દાણા લેવા ગઈ હોય, એ માની જે રાહ જોવાતી હોય એવી રાહ જોવામાં આવે. વાછડાને મૂકીને ગાય ચારો ચરવા ગઈ હોય, એ વાછડું એની માની જેમ રાહ જોતી હોય એવી રાહ જોવામાં આવે. અને એક પત્ની પોતાના પરદેશ ગયેલા પતિને આવતો જોઈ અને એને મળવા માટે જેટલી ઉત્સુક હોય આટલી ઉત્સુકતા તમારામાં જાગે તો ઠાકોરજીના દર્શન થાય, બાકી દર્શન ન થાય તમને ક્યારે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષદિદૃક્ષતે. તો સાચી કામના ભગવાનના દર્શનની હોવી જોઈએ. અને છેલ્લે હરિના જન તો મુક્તિ ન માંગે. ભગવાનનો ભક્ત ક્યારેય મુક્તિ ન માંગે. એ તો વારે વારે પ્રભુ જન્મ આપો,
નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવા નંદ કુમાર. ભગવાનના દર્શન કરવા માટે વારે વારે આપણને જન્મ મળે, એવી જેની જિજ્ઞાસા જાગે એને પરમાત્મા દર્શન આપે છે. તો વૃત્રાસુરની કથા સાથે ષષ્ઠમ સ્કંદ અહીંયા વિશ્રામ કર્યો. સપ્તમ સ્કંદમાં હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરવા માટે ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય. આ કથામાં તમે જોવા આપણને બધાને ખબર છે કે પ્રહલાદને બચાવવા માટે ભગવાનનું પ્રાગટ્ય થયું. પ્રહલાદને બચાવવો છે, પણ સૌથી પહેલી વાત તો એ છે પ્રહલાદ માટે ભગવાન આવ્યા ને એનું એકમાત્ર કારણ હતું પ્રહલાદની ભક્તિમાં નિષ્ઠા બહુ હતી.